સુરતમાં પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી। વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓને તાત્કાલિક સુરત મોકલવામાં આવ્યા। ઉકાઈ અને નડિયાદમાંથી ડી-વોટરિંગ પંપો સુરત મંગાવવામાં આવ્યા। અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર મીટિંગ યોજી અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। સાથે સાથ પાણી ઓસર્યા પછી જે સાફ સફાઈની ઝુંબેશ છે એ પણ કરવામાં આવી રહી છે। વડોદરાથી પણ ટીમ સુરત શહેરમાં મોકલવામાં આવી રહી છે, પણ ટીમના સાથે સાથે જે વિવિધ વિભાગો છે જેવા કે આરએમબી વિભાગ, મેટ્રો, ડીજીવીસીએલ, ઇરિગેશન, રોડ્સના જો કામગીરી કરે છે એમના તરફથી પણ જેસીબીઝ, ટ્રેક્ટર્સ, ટ્રક વિથ ટ્રેલર એવી મોટી મશીનરીઝ પણ મોબિલાઇઝ કરવામાં આવી રહી છે, જેથી કે સ્વચ્છતાની કામગીરી ઝડપથી થઈ શકે। ડોર ટુ ડોર વ્હીકલને યથાવત રીતે ચાલુ રાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે।